દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બોટાદમાં દર વર્ષે તાજિયા જે છે તે નવા જ બનાવવામાં આવે છે. એમાં જૂની કોઈ વસ્તુ વાપરવામાં આવતી નથી. જેમ કે આપણે હિન્દુ સમાજમાં જે રથયાત્રા નીકળે છે એ જ ટાઈપ આ તાજિયા દર વર્ષે નવા જ બનાવવામાં આવે છે. જેમ રથયાત્રા નવી જ બનાવવામાં આવે છે. અને એના આયોજક જે છે તે હુસેન શાહ અમી શાહ એ એના આયોજક છે, મેઇન આયોજક. પછી અલ્તાફભાઈ અને ત્યાર પછી ઇકબાલભાઈ આરબિયાણી, અલ્તાફભાઈ, ઇકબાલભાઈ સોરઠિયા, સિકંદરભાઈ પાધરસી, આ તમામ લોકો અહીંયા કામ કરે છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. મારું નામ અલ્તાફ ઇકબાલભાઈ. હું મહેમાન છું. પેલા મારા ફાધર અહીંયા બનાવતા, મોટા પપ્પા 35-40 વર્ષથી. અત્યારે છેલ્લા 10 વર્ષથી અમે બનાવી છીએ. છોકરા બકરીદ નદી પાયો નાખવામાં આવે છે 10મા ચાંદે, બકરીદનો સાંજે 6 વાગે. પછી 1 મહિનાની અંદર અમે કામ પૂર્ણ કરી નાખીએ છીએ. અત્યારે આ છેલ્લા હસન હુસેનની યાદમાં છેલ્લા 3500 વર્ષથી આમ તો ઘણું દોડતું આવે છે તાજિયાનો સિલસિલો. પણ આ છેલ્લા મેં 10 વર્ષથી અમે છોકરા કામ ઉપાડ્યું છે. આ ભાઈ મુંજાવર છે, આ ખાદિમ છે આ દરગાહના, હુસેન શાહ અમી શાહ ફકીર, આ લવિંગિયા પીરની દરગાહ. આ દરગાહ ઉપર તાજિયા બનાવવામાં આવે છે અને બધાના 7-6 પરથી છોકરાઓના. આજે 7મો ચાંદ છે. રાત્રે 9:30 વાગે નીકળશે નિશાન ઝુલપુકાર, અંબાજી ચોક, ટકિયા કુવો, વખારિયા ચોક, શિવના મંદિર, રજપૂત ચોરા, નાગલપુરના દરવાજા પાસે થઈને સીધા અમે વ્યા જઈએ છીએ તાજપર ગેટે. ત્યાં અમારે પૂર્ણ થઈ જાય છે. પછી 9મા ચાંદે રાત્રે મંગળવાર આવે ત્યારે અમારે તાજિયા જરી ઉપડે છે. એ પણ આ રીતે જ ઉપડે છે. ટકિયા કુવા, આપણે શિવનું મંદિર, રજપૂત ચોરે ખડી ચોથી 4 વાગે પૂરી થાય છે. અને રાત્રે બીજે દી સાંજે પછી એ રીતે એના રસ્તે પાછા આવે વખારિયા ચોક, શિવના મંદિર, લીમડાવાળા ચોક, પોલીસ સ્ટેશન. પછી ત્યાંથી તુરંત આવીને અહીંયા ઠંડા થઈ જાય છે હવેડાના ઝાપે.